પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષે આજથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી। બીજેપી દ્વારા દેશભરમાં રક્તદાન શિબિર, સફાઈ અભિયાન, આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા। સ્વસ્થ ચિરાયુષ્યની કરી મંગલ કામના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી દાદા ભગવાનનું પુસ્તક ભેટમાં કર્યું અર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મહિલાઓને આપશે ભેટ। રાજ્ય સરકારની સુભદ્રા યોજનાનો કરાવશે પ્રારંભ। 3800 કરોડ રૂપિયાની અન્ય વિકાસ પરિયોજનાઓનું કરશે ભૂમિપૂજન। પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પણ કરશે સંવાદ। મોદી સરકાર 3.0ના 100 દિવસ પૂર્ણ। કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધી મોદી સરકારની ગણાવી ઉપલબ્ધિ। કહ્યું 12.33 કરોડ ખેડૂતોને 3 લાખ કરોડની રકમનું કરાયું વિતરણ। 10 વર્ષમાં દેશની રક્ષા પ્રણાલી થઈ મજબૂત। અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ। પીએમ આવાસ યોજના અંતર્ગત 3 કરોડ ઘર બનાવાયા। ડોક્ટરો સાથે વાતચીત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડોક્ટરોની માંગણી સ્વીકારી। કોલકાતા પોલીસ કમિશનર સહિત 3 આરોગ્ય અધિકારીઓને પદેથી હટાવવા થયા સહેમત। જોકે ડોક્ટરોનો કામે પરત ફરવાનો ઇનકાર। કહ્યું આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ થશે નિર્ણય। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સીએમ પદેથી આપશે રાજીનામું। નવા સીએમની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બોલાવાઈ બેઠક। બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર। વિધાનસભા ચૂંટણીને લઈ હરિયાણાના ચૂંટણી પ્રચારે પકડ્યો વેગ। ગૃહમંત્રી અમિત શાહ 2 રેલીને કરશે સંબોધન। કુમારી શૈલજા પર અભદ્ર ટિપ્પણી બાદ કોંગ્રેસમાં બવાલ। અને 10 દિવસ ચાલનારા ગણેશ મહોત્સવનું આજે સમાપન। આજે અનંત ચતુર્દશીએ ધૂમધામથી બાપ્પાને અપાશે વિદાય। મુંબઈમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધાની આજે ફાઇનલ મેચ। ફાઇનલમાં ભારતનો ચીન સાથે મુકાબલો। જીત મેળવવાની આશા સાથે બંને ટીમો ઉતરશે મેદાને।